ગોંડલનું રાજકારણ ફરી ગરમાયું છે। એક બાજુ બની ગજેરા અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ અભદ્ર શબ્દોમાં ટિપ્પણી કરતો હતો, જેથી તેને બદનક્ષીના ગુનામાં 100 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે કે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સંડોવાયેલા વકીલ દિનેશ પાતરની અચાનક તબિયત લથડી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુલતાનપુર પોલીસમાં જામીન પર છૂટેલા એડવોકેટ દિનેશ પાતરની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે। તેમને દાખલ કરતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા। સમગ્ર મામલે દિનેશ પાતર આક્ષેપ કરે છે કે આ બધું એસપી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કરાવે છે। એક પછી એક ખોટા ગુનામાં પોલીસ એને ફિટ કરતી હોવાનો વકીલ દિનેશ પાતરનો આક્ષેપ છે। ત્યારે પિયુષ રાદડિયાને પણ ગોંડલ 2 ડિવિઝનમાંથી હાલ સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। હાલ તેને રાજકોટ રેફર કરવામાં આવ્યા છે। ત્યારે ગઈકાલે રાત્રે 11 વાગે પિયુષ રાદડિયાની પણ તબિયત ખરાબ થઈ હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। ત્યારબાદ પિયુષભાઈની તબિયત વધારે ખરાબ જણાઈ આવતા રાજકોટ ખાનગી મધુરમ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા। અરે ભાઈ સાહેબ, ધરપકડ તો રાજકોટ નાબાલિગ દીકરીઓને સોશિયલ મીડિયામાં ન્યૂઝ જોયા પછી અમે લીગલ ફાર્મ ચલાવતા હોય અને લોકોને ન્યાય અપાવવા માટે રાજકોટ ગયા, એ પણ અમારો ગુનો હતો। એમાં અમે ગયા, એમાં ગુનો બન્યો હતો, નોંધાણો। અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં, ફક્ત એક એઝ એ એડવોકેટ તરીકે। છતાં અમને જે માણસને ખોટો ગુનો હોય તો સામનો કરવો જોઈએ, અથવા એ મર્યો છે કે મારી નાખવામાં આવ્યો છે, પોલીસ એ દિશામાં તપાસ નથી કરતી અને અમારી જેવા લોકોને સાક્ષી બનાવવા જોઈએ તો આરોપી બનાવી દે છે, ખોટી રીતે જેલમાં મોકલવામાં આવે છે। બાર એસોસિએશનનો હું આભાર માનું છું, તાકાતથી મારી પડખે ભરી અને સરકાર સુધી વાત પહોંચાડે છે કે ખોટા ગુના એડવોકેટ ઉપર દાખલ ન કરો। ત્યાંથી અમને ન્યાયતંત્રએ ન્યાય આપી રિમાન્ડ નામંજૂર કરેલ, જામીન ઉપર છોડેલ, છતાં લોકો પાછા પડતા નથી। એક દિવસ હું કોઈ બની ગંજેરા યુટ્યુબ વાળો વ્યક્તિ છે, પિયુષભાઈના કારણે એમના એડવોકેટ તરીકે હું જેતપુર મુકામે એડવોકેટ તરીકે ગયેલો, રૂબરૂ મળેલો। એને પણ મેં કીધું કોઈ વ્યક્તિગત કોઈ બેન દીકરી વિશે ટોર્ચર ન કરવું જોઈએ। આ તો હું છું તો એડવોકેટ તરીકે તને અહીંયા આવ્યો છું, બાકી આવા લોકો વિરુદ્ધ તું જે કઈ વિડીયો મૂકીશ કોઈ વકીલ પણ નહીં મળે। પછી તું વિડીયો મૂકતો તારો ગુનો તું કરવાય, મારે શું છે। આટલી જ એકવાર વાત થયેલી છે, એક એની દહેશતની અરજી મેં એને ટાઈપ કાયદેસર વકીલ દરજ્જે કરી દીધેલી છે। ગોંડલ સુધી મારી ભેગો આવ્યો હતો। પિયુષભાઈ કરીને જે વ્યક્તિ છે રાદડિયા, એમની હોટલ હાઈવે ઉપર છે, ત્યાં એ બંને ઉતરી ગયેલા। મને પણ જમવાનું કીધેલું, પણ હું એમની અરજી ટાઈપ કરવા મોટી બજારમાં ટાઈપિસ્ટ આગળ, અરે યાર સીસીટીવી મંગાવો ને, બધું રેકોર્ડ હશે હું ક્યાં ગયો, જે ટાઈમે ગયો। બની ગજેરા વિરુદ્ધ જે ગુનો નોંધાયો હતો તેમાં ધરપકડ કરવામાં આવી, શું હતો સમગ્ર મામલો? બની ગજેરા અગર કદાચ બોલાવવામાં આવ્યું હોય કે સ્ક્રિપ્ટ તૈયાર, અમારો કોઈ બની ગજેરાને કોઈ ક્યાંય પણ ગુનાહિતમાં ક્યાંય પણ સપોર્ટ કરવામાં નથી આવેલો અને કરેલ પણ નથી। એઝ એ એડવોકેટ તરીકે એક દિવસ એની ભેગો ગયેલો હતો અને કાયદા કાનૂન એ અમારો ફંડામેન્ટલ રાઇટ હોય, એ સિવાય મેં કોઈ કાર્ય કરેલ નથી। પરંતુ અમને ચોક્કસપણે લાગે છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો જે આ લોકો સાથે જોડાયેલા છે, એમની વિરુદ્ધમાં અવારનવાર અમે તાકાતથી ન્યાય માટે ફરિયાદીઓને ન્યાય અપાવવા માટે તાકાતથી વકીલાત કરતા હોય, એટલે અમને પેલા ડેમેજ કરવાનું 100% કહાવતું છે। એટલે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પિયુષભાઈ રાદડિયાને પણ ગેરકાયદેસર અટકાયત નામ ખોલાવીને કરી 24 કલાક રાખ્યા। તમારી સાથે શું બનાવ બન્યો છે તાલુકા પોલીસ સ્ટેશનમાં? મને પણ જાણવા મળ્યું કે પિયુષભાઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે, એટલે એક એડવોકેટ તરીકે ક્લાયન્ટને ન્યાય અપાવવા મારો ફંડામેન્ટલ રાઇટ હોય, હું ત્યાં જઈને અધિકારીને મળું છું તો મને સીધો જ એમના બાજુની ઓફિસમાં લઈ અને એમના
કર્મચારીને કહી અને એરેસ્ટ કરવા છે, તમને ગેરકાયદેસર એરેસ્ટ કરવામાં આવે છે, 24 કલાક લોકઅપમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે, અને એ પણ એવા ગુનામાં કે જેમાં એને પકડવાનો રાઈટ જ નથી. સુપ્રીમ કોર્ટનું કન્ટેમ કરે છે આ લોકો કે એને પેલા નોટિસ આપવી જોઈએ. અને અમે પૂછીએ કે તમે અમારો આ જે ગુનામાં અમને ધરપકડ કરો છો એમાં અમારો રોલ શું છે એટલું તો ખાલી કહો તો અમે અમારા એડવોકેટને કહીએ કે અમારો આવો રોલ ભૂલથી થઈ ગયો હોય તો અમને કોઈ એડવોકેટને પણ ન મળવા દે, અમારા આગેવાનોને પણ મળવા ન દે. દિનેશભાઈ, થોડી વાર પહેલા સારવારમાં આવ્યા ત્યારે તેને પોલીસ પર આક્ષેપ કરી રહ્યા હતા કે માર મારવામાં આવ્યો હતો. શું હતો એ સમગ્ર અરે યાર, ધમકીઓ આપતા હતા કે તમને તો હજી માનસિક ટોર્ચર તો કોના કરશું દ્વારા જ. ધમકીઓ આપવામાં આવતી હતી? અધિકારીઓ દ્વારા કે ભાઈ તમે થાકી જાશો કેટલુંક લડશો, બાકી તમને કેટલો ટાઈમ રાખવા ન રાખવા એ તો અમારા સત્તાની વાત છે. અરે ભાઈ, મેં 2 હાથ જોડ્યા. આજે તમારી સાથે શું બનાવ બન્યો છે? કઈ પોલીસ સ્ટેશનમાં બનાવ બન્યો છે? 3 વાગે મને અરેસ્ટ કરવામાં આવે છે. કોના દ્વારા, કઈ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં પોલીસ સુલતાનપુર પોલીસે એ ડિવિઝન સિટીમાંથી મને લઈ જવામાં આવે છે. ત્યાંથી મને 3 વાગે એરેસ્ટ કરી ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે. અને પર્સનલી ઓફિસમાં મને એવું કહેવામાં આવે કે ભાઈ આ બધું તમે તો એડવોકેટ છો, સમજી શકો, પણ અમારું નહીં ચાલે, આ બધું ઉપરથી થાય છે ભાઈ. આ બધા અધિકારીઓના CDR કઢાવો ને યાર, સીધા એસપીના કનેક્ટમાં, ડીવાયએસપીના કનેક્ટમાં. આ લોકો એની સૂચના મુજબ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી એનકેન ગૃહ ગુનાઓમાં ફિટ કરી 100%. તો મારી તબિયત લથડી એટલે મને ડરના માયરા મને સિવિલે લાવ્યા, બાકી મને તો હજી એ ડિવિઝને લઈ જવાની તૈયારી હતી. પછી ત્યાંથી કોઈ બીજો કોઈ ગુનો રામ જાણે કયો હોય. પોલીસ સ્ટેશને કેટલા વાગે જામીન કર્યા અને કેટલા વાગે તમને ત્યાંથી છોડવામાં આવ્યા? એ લોકોની ભૂલ હતી. એને જામીન તો 24 કલાક પછી કરવા જોઈએ, પરંતુ એને મને જામીન લાયક ગુના હોય ને, હાથ જોડી અરેસ્ટ મેમોમાં સહી કરાવી. મેં કીધું વાંધો નહીં, કીધું હું નોટિસમાં નહીં કરું, કારણ કે નોટિસમાં મને કાંઈક તો ટાઈમ આપવો જોઈએ ને. કાંઈ વાંધો નહીં, તમે BNSના નવા કાયદા મુજબ તમે એમાં તો સહી કરશો ને. ના છૂટકે સહી ન કરવી હોય ને ભાઈ તો એ સહી કરવી પડે. આવી ગેરકાયદેસર સહીઓ કરાવવામાં આવી છે, ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે. મને તાલુકા પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશને તદ્દન વાહિયાત ગુનાઓ સ્ક્રિપ્ટ ઉભા કરીને એક ખોટી રીતે ભાઈ. હાલ તમે સારવારમાં છો, કોઈ આ પર તો ફરિયાદ કરી છે કે નસીબ શું? સારું કહેવાય કે હું તો હિપેટાઇઝનો શિકાર બનેલો વ્યક્તિ હોય. હિપેટાઇઝનો બીમાર છું, મારા લીવરમાં પણ સોજો છે. ભલું થાય પેલા ડોનેશન કેમ્પમાં મેં લોહી દીધું, બ્લડ ડોનેશન કર્યું અને મને રિપોર્ટમાં હિપેટાઇઝ આવી, મેં સારવાર કરાવી ત્યારે મને ખબર પડી. દિનેશભાઈ, આજે તમે સારવાર લેવા માટે ગોંડલ આવ્યા છો, ક્યાં કોઈ પોલીસ ઉપર કે કોના ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે આપ દ્વારા? હા, મને મારી તો ન શકે, કારણ કે હું દલિત છું, એડવોકેટ છું અને નીડર આગેવાન છું. પરંતુ માનસિક ટોર્ચર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ, પોતાની સત્તાનો દુરુપયોગ કરી પાગલ તો બનાવી જ દીધો છે આ લોકોએ મને. બસ આ જ મારી ફરિયાદ છે. એ તો મારે પાટીદારનો દીકરો હોય ને તો એને માખણ કહેવાય. પેલા પિયુષને પૂછજો, બિચારો ધ્રુજતો તો. બિચારો જ્યારે મને સુલતાનપુર મુલાકાત થઈ ને તો ધ્રુજતો તો. મેં બી હિંમત રાખ. તમારી શું રણનીતિ રહેશે? શું રણનીતિમાં સિસ્ટમ કાંઈ કામ જ નથી કરતી, શું કરી શકવાની યાર. મારો તો પેશાબે લાલ ઉતરવા માંડ્યો છે, કારણ કે મારા લીવરમાં તકલીફ થઈ ગઈ છે ભાઈ. ઓકે, ભગવાન બચાવે. ડન. અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે. એકલા હાથે કેટલું લડવું આની સામે. આ 2 બાપ દીકરો તો પાકિસ્તાનના ગુંડાઓ કરતા પણ ખરાબ છે. અરે યાર, એન્કાઉન્ટર કરાવી દો ને, મારી નાખો, નથી જીવવું અમારે. જુનાગઢ પ્રકરણમાં જે થયું એમાં એડવોકેટ તરીકે તાકાતથી અમે રહ્યા. એનું પરિણામ છે રાજકુમારમાં ન્યાય અપાવવામાં ભેગા રહ્યા. એનું પરિણામ છે
શું કરું? હું તો મારા પરિવાર પણ મારાથી અલગ પડવા માંડ્યો. ગાંડો કે છે કે શું ઘરે બેસને લોકો દાંત કાઢે છે. આના કરતાં મજૂરી કરવી સારી યાર. હવે નથી લડવું. હું તો આ બધું છોડીને સંન્યાસ લેવા માંગુ છું. કેમ લડવું આ લોકો સામે? હદ છે યાર, હદ છે. આયા બેક લોકોના કામ કરવા પાછો આવ્યો. વધશે તકલીફ તું અરે બોલ યાર, માં શાંત રહે ભાઈ. ન્યાયતંત્રે મને તું હા ભાઈ, ન્યાય આપવું દવા લે. પાછો આવ્યો તો પાછો ભીટ કર્યો. ક્યાં જાવું યાર? બોલ માર ઘડી શાંત થઈ જાવ તમે એ ભાઈ ઘડીક બધા વિખરાવતો લઈ ઘડીક શાંત થઈ જાય. લીવરમાં હોજો છે. અહીંયા શું થાય રાજકોટ સિવિલ લે ભલે ને 2 દિવસથી તો અનાજ ખાતું નથી. રાજકોટ 2 સિવિલ દિવસથી અનાજ ખાતું નથી. ખાલી ફ્રૂટ ખાઉં છું. કોઈ માં ઓલા પિયુષ રાદડિયાને નેપકિન મોઢામાં રાખે અને પછી પાણી પીવડાવે એટલે રિપોર્ટમાં કાંઈ ન આવે. કોણ પીવરાવે? હા, કોણ પીવરાવે? અહીંયા ગોંડલ તાલુકામાં બિચારાને હેરાન કર્યો છે પોલીસવાળા. અરે કોઈ પરમાર કરીને એવો છે સ્પેશિયલ પીઆઈ પરમાર? હા, ઈ એને ઓડેદરા હા ડીવાયએસપી હા. કેવા અરે ભાઈ રાતના પોલીસ આવે ને જાય, આવે ને જાય. ડીવાયએસપી ઝાલાને 3 વાર બોલ્યો, આમ નો જોવે. તમને કેટલા વાગ્યાની મજા નહોતી અને કેટલા વાગે તમને લેવા એ બધું થઈ ગયું. અને કોર્પોરેટ અધિકારી હતા બધાના નામ મારા ક્લાયન્ટને મળવા ગયો ને, મારા ક્લાયન્ટને મળવા ગયો તો સીધો મને એરેસ્ટ કરી લીધો. ત્યાં ને ત્યાં ગેરકાયદેસર એરેસ્ટ કર્યો મને. કોણે એરેસ્ટ કર્યા તમને? અરે પીઆઈ પરમારે પીઆઈ પરમારે? આ ગેરકાયદેસર એરેસ્ટ કરી અને આખી રાત લોકઅપમાં મને પરેશાન કર્યો. અને પિયુષ રાદડિયાને શું પિયુષ કર્યું? રાદડિયાને નેપકિન માથે રાખી અને પાણી પીવડાવતા હતા. એનું મેડિકલ ય ન આવે બિચારા આગળ. એવડો ટોર્ચર કર્યો. મને તો ટોર્ચર ન કરીએ એટલે મને માનસિક ત્રાસ આપ્યો. લોકઅપમાં રાખે, કોઈને મળવા ન દે અને બહુ ત્રાસ કર્યો. સામાન્ય ગુનામાં નોટિસ પણ નહીં. મારા ક્લાયન્ટને મળવા ગયો અને મને લોકઅપમાં રાખી દીધો. આખી રાત માનસિક ત્રાસ. ત્યાંથી છોડાવે, બી ડિવિઝનમાં લઈ જાય, સી ડિવિઝનમાં લઈ જાય, એ ડિવિઝનમાં તાલુકામાં લઈ જાય. પેલા ભાઈ સાહેબ મેં હું ગુનો કર્યો છે. બધી ગજેરાએ મારે હું તમને આ 2 દિવસ શું કર્યું? 2 દિવસ શું કર્યું અરે તમે? કોઈ વિડીયો વાયરલ બની ગજેરાએ કર્યો છે. હા. એને હું એકવાર છોડાવવા ગયો જેતપુર હા. ક્લાયન્ટ ના હસ્તે. બાકી મેં કોઈ દી એને ફોને નથી કર્યો. હા. ભાઈ તમે કીધું CDR કઢાવી નથી હોય તોય ગમે એમાં સંડોવી દે અને હેરાન શું કર્યા તમને 2 માનસિક દિવસ? ત્રાસ આપે હા. અને ગુનામાં ગુનેગાર બનાવે હમ. અને શ્યોર કોઈ મોટા ગુનામાં ફસાવાની તૈયારી હાલી રહી છે. કોઈને મળવા ન દે. જે ગુનામાં ગિરફ્તાર કરવા ન જોઈએ એવા ગુનામાં ગિરફ્તાર કરી 24 કલાક લોકઅપમાં રાખે. હમ. એટલે અમે તો એડવોકેટ છીએ. બાર એસોસિએશને વિરોધ કર્યો હમ. તોય ઊંડીપટ પોલીસ એની સિસ્ટમ હલાવે છે. ગેરકાયદેસર સિસ્ટમ હલાવી જો અમારી જેવા સૈનિકો, તાકાતવાળા સૈનિકોને હેરાન કરે તો સામાન્ય માણસોનો ક્લાસ નથી. આ સિસ્ટમ હવે આતંકવાદી એના કરતાં પણ ખરાબ થઈ ગઈ છે. જી રાજુભાઈ, જે રીતે અલ્પેશ કથિરિયા દ્વારા એક ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે, શું કહેશો? બિલકુલ વાસ્તવિકતાને આધીન પોસ્ટ કરેલી છે. જે રીતે પોલીસ તંત્ર જે જયરાજસિંહના ઇશારે કામ કરે છે એને સ્વાભાવિક રીતે કીધું છે કે ભાઈ જ્યારે કાયદાકીય રીતે અમે પણ જે આ તમારી કામગીરીની પ્રતિક્રિયાને સામે ક્રિયા આપશું ત્યારે તમને જયરાજસિંહની ઘીરેથી કોઈ બચાવવા નહીં આવે. કારણ કે પોલીસને પોલીસના મેન્યુઅલ મુજબ કામ કરવાનું હોય, કોઈના હાથા બનીને કામ ન કરવાનું હોય. ગોંડલના સમગ્ર પ્રકરણની અંદર એ હાથા બનીને કામ કરે છે જી, અને એ ભોગવવું પડશે એને, અને ભોગવશે જ. જી જી આમાં આમ જોવા જઈએ તો અલ્પેશ કથિરિયા દ્વારા જે એમના વિરોધીઓ છે એક તરફ એમને ખુલ્લો પડકાર ફેંકતા હોય તે રીતે કહેવામાં આવ્યું છે. જે આપણે જોયું હતું કે તેમની ઉપર જે હુમલાની ઘટના પણ બની હતી ને ત્યારબાદ આ પોસ્ટ સામે આવી છે. શું લાગે છે, શું હશે પ્રતિક્રિયાઓ સામેથી? પ્રતિક્રિયા જે હોય, ગુંડાના છોકરા ગુંડા જ બને ને ખેડૂત છોકરા ખેડૂત બને. જો જયરાજસિંહ ગુંડો હોય છે તેનો છોકરો ગુંડો જ બનશે ને એ જ કામ કરશે, બીજું કાંઈ નહીં કરી શકે. જી જી શું લાગે છે કે આને લઈ અને ગોંડલના રાજકારણમાં અથવા આ જે વિવાદ જે અત્યારે વકરી રહ્યો છે એના શું પરિણામો આવશે?
સવાલ ગોંડલના રાજકારણનો નથી. સવાલ માત્ર ને માત્ર ગોંડલની અંદર જે ગુંડાગીરી છે ને એનો છે, સામંતશાહી છે એનો છે. સવાલ છે અત્યારે કોઈ ચૂંટણી નથી. સવાલ એ છે કે એક જો હુકમી આખું શાસન ચલાવે છે ને એની સામેની પ્રતિકારની એક આખી અવાજ ઉઠેલો છે, એ પ્રતિકાર છે એનો. જી જી, જેમ આપે કહ્યું કે રાજકારણનો મુદ્દો નથી, પણ કંઈક ને કંઈક તો આ બધી જે રાજકારણની જે બેઠકો કહી શકીએ કે રાજકારણ અને જે એક સત્તા ઉપર રહેવા માટેની આ લડાઈ હોય, શું કહેશો? સત્તા માટે રહેવાની ચિંતા જયરાજસિંહને છે. જી આ લોકો એની સત્તાના પાયા ડગમગે છે એટલા માટે પ્રજાને એને કામને વાચા નથી આપી. માત્ર ને માત્ર દબંગગીરી ને દાદાગીરીથી આટલા વર્ષ જો હુકમીથી શાસન કર્યું છે ને એ પૂરું થવાનો સમય આવ્યો છે ને જી એટલે આ બધું થઈ રહ્યું છે. એ એને ખબર પડી ગઈ છે કે હવે મારું શાસન દબંગગીરીથી નથી હાલે એમ. જી જી રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. જી, આપણી સાથે અત્યારે જોડાયા છે અલ્પેશ કથિરિયા. જી અલ્પેશભાઈ, ફેસબુકના માધ્યમથી આપે ચેતવણી આપી છે, ચેતવણી આપવાની જરૂર કેમ પડી? છેલ્લા 3-4 દિવસની અંદર ગોંડલ અલગ અલગ ગુનાઓ દાખલ, પોલીસ એની કામગીરી કરે એમાં મને કોઈ વાંધો નથી. જેમાં આરોપી છે એને પકડે એમાં પણ વાંધો નથી, જે કાર્યવાહી કરે. પણ જે વ્યક્તિને ઘટના સાથે કંઈ લેવા દેવા નથી, જે વ્યક્તિના નામ પર કોઈ ફરિયાદ નથી થઈ, એવી વ્યક્તિને તમે સંડોવો છો, એના ઉપર ગંભીર ગુનાઓ દાખલ કરો છો, એના અંગત હિસાબો તમે માગો છો, એની અંગત સ્ટોરી તમે જોવો છો, એના ફોન ચેક કરવા, એને મારવા, એને અલગ અલગ પોલીસ સ્ટેશન ફેરવવા, તો આ તમે કોઈ વ્યક્તિની સૂચનાઓથી જે કાર્ય કરશો તો આમાં 1% મજા નહીં આવે. જે કોઈ પણ પોલીસ વર્દીની આડમાં ગોરખ ધંધા કરી રહી છે અને કોઈ ચોક્કસ વ્યક્તિની સૂચનાનું પાલન કરી રહી છે, આનાથી અમારી સાથે જોડાયેલા એક પણ વ્યક્તિને કંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી ગોંડલ પોલીસની રહેશે. અલ્પેશભાઈ, આપ કહી રહ્યા છો કે કોઈ ચોક્કસ વ્યક્તિ? કોણ? જયરાજસિંહ અને એના માણસો. જી યસ. જી જી, આ જે આખી મેં સ્પષ્ટ લખ્યું છે કે બંગલેથી તમને કોઈ બચાવવા નહીં આવે. જયારે તમારા વિરુદ્ધના પુરાવા ઉભા થઈ જશે ત્યારે બંગલેથી પણ કોઈ બચાવવા નહીં આવે. કાયદાની આડમાં રહી, કાયદાને સમર્થન આપી, કાયદાને માન આપીને તમે જે શપથથી પોલીસની વર્દી કરી છે, શપથ નિભાવજો. ખોટા કોઈ વ્યક્તિને હેરાનગતિ ના કરશો. આખી જે રાજકીય બાબત છે એને દૂર રાખીને પોલીસ પોતાની કાર્યવાહી કરે. રાજકારણને વચ્ચે ઇન્વોલ્વ કરીને કોઈની સૂચનાઓનું પાલન કરશો તો પછી આન બાન અને શાંતિ જે ક્ષણે જે ઘડીએ જ્યાં લડવું પડશે તો અમે લડીશું. જી જી જી, અલ્પેશભાઈ, તમે લાગે છે કે પોલીસ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે? કેમ કે પોલીસ તો તમે કહી રહ્યા છો એ રીતે આટલા સમયથી તો એક મુખ પ્રેક્ષક બનીને જ જોઈ રહી છે, તો શું કહેશો? પોલીસ અમે આવ્યા ત્યારે પણ મુખ પ્રેક્ષકના રોલમાંથી હસી રહી હતી. આજે પણ આ રીતે જે કાર્યવાહી થઈ છે સ્પષ્ટ સૂચના થઈ છે. સમગ્ર માહિતી અમે હોમ મિનિસ્ટર એટલે કે ગૃહમંત્રીને આપીએ છીએ અને આવનારા દિવસોમાં આના ઉપર સખત કાર્યવાહી થાય એવી આશા રાખીએ છીએ.